નમસ્કાર મિત્રો, હું વાણી વિશે વાત કરવા માગતો હોઉં એટલે સહજ રીતે જ એ સંજ્ઞા સાથે સંકળાયેલા આપણા ચિત્તમાં સંગૃહિત એવા કેટલાક અર્થો પ્રથમ દૃષ્ટિએ આપણા માનસ પર તરવરવા લાગે અને સાથે સાથે એ સંજ્ઞા સાથે જોડાયેલી એવી કેટલીક લોકોક્તિ પણ યાદ આવે. વાણીને પાણી સાચવીને રાખો. ઘણા એક જમાનામાં, હજુ આજે પણ કેટલાક ગામડાઓની અંદર જઈએ તો પાણીયારા ઉપર આ વિધાન લખેલું હોય, વાણી અને પાણી સાચવીને રાખો. એક એવી લોકોક્તિ છે કે જેવી તારી વાણી એવી છાશ દઉં પાણી. એની પાછળ એક કથા છે, આપણે અત્યારે એમાં નથી પડતા. પણ આ વાણી સંજ્ઞા આપણાથી અપરિચિત નથી, કારણ કે વાણીને પ્રત્યક્ષે કે પરોક્ષે ભાષા સાથે નિસ્બત છે. અને ભાષા આપણે જે અર્થમાં સમજીએ છીએ એ કરતાં ભાષા શાસ્ત્રીઓ જરા જુદા અને નોખા અર્થમાં સમજે છે. એટલે મૂળ તો આ વ્યાખ્યાનનો ઉદ્દેશ આ ભાષા અને વાણી સાથેની નિસ્બત, પરસ્પરના એકબીજા સાથેના સંબંધો, એકબીજાના પૂરક કે પોષક કે પછી એકબીજાથી જુદા પડતા અને એક સ્વતંત્ર ઓળખ ધરાવતા એવા બે શબ્દો છે, એવી બે આ ઓળખ છે. આપણે એની વિશે આજે થોડી વાત કરીએ. ભાષા તો આપણે, તમને ખબર છે, હું તમે બધા બોલીએ છીએ ત્યાં. ગુજરાતી ભાષા એ રીતે તમે હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત કે કોઈ પણ પ્રદેશની, તમિળ, મલયાલમ, પંજાબી, તેલુગુ, આ ભાષા કહી શકો. અને ભાષાની એક શિસ્ત છે, ભાષાનું એક શાસ્ત્ર છે. એ શાસ્ત્ર, એના નીતિ નિયમો, એનું વ્યાકરણ, એની એક વ્યવસ્થા, એ વ્યવસ્થાને જાણતા કે અજાણતા સહજ લાગે એ રીતે આપણે આત્મસાત કરીએ છીએ. એ વ્યવસ્થાને આમ કુદરતી લાગે એ હદે આપણે ઘૂંટી અને આપણા સમગ્ર અસ્તિત્વમાં એને વણી લઈએ છીએ. જે ભાષા આપણે સવિશેષ વ્યવહારમાં બોલીએ છીએ તે, અર્થાત માતૃભાષા. આ માતૃભાષા આવીને ત્યારે મને રમણ સોનીએ કહેલા એક શબ્દ યાદ આવે છે કે માતૃભાષાની આજની સ્થિતિ બગાડનાર સવિશેષ માતાઓ છે. કારણ કે એના બાળકોને માતૃભાષાની સાથે સાથે માતૃભાષા કરતાં અંગ્રેજી પ્રતિના આગ્રહે એના વિધાનોમાં, એના વાક્યોમાં, એના સૂચનોમાં આ માતૃભાષા ઘસાઈ જાય, ભૂલાવા કે ભૂસાવા આવે એ હદે અંગ્રેજી શબ્દો પ્રયોજિત થઈ છે આજની માતાઓ. આને પણ હું વાણીના એક પ્રકાર કે પછી વાણીની એક ઓળખ તરીકે જોઈશ. આપણે એની વાત કરીએ છીએ. પહેલી વાત તો આપણે એ કરીએ કે ભાષા કરતાં વાણી કઈ રીતે જુદી છે, જુદી પાડી શકાય? તો સ્પષ્ટ છે કે બંને સ્વતંત્ર સંજ્ઞા છે. એનો અર્થ છે કે બંને જુદા હોવા જોઈએ. નહીંતર તો હું ભાષા અને વાણી કહેવાને બદલે ભાષા કે વાણી એમ કહે, એ સંયોજક, કે સંયોજક, પ્રયોજક. પણ અહીંયા સંયોજક અને છે, અને એ અને સંયોજક જ આ બંને સંજ્ઞા જુદી હોવાનો ખ્યાલ સ્પષ્ટ કરે છે. વાણીને આપણે જે બોલવાની સમગ્ર ઘટના છે ને એની સાથે જોઈ શકીએ. હું તમારી સાથે અત્યારે વાર્તાલાપ કરી રહ્યો છું તે વાણીના પ્રભાવને કારણે, વાણીને માધ્યમ બનાવીને હું તમારી સાથે વાર્તાલાપ કરું છું. ભાષાનું તો લિખિત સ્વરૂપ પણ હોઈ શકે, ઉચ્ચારિત રૂપ તો છે જ ભાષાનું, પણ એક ચોક્કસ રૂપ છે, એક ચોક્કસ વ્યવસ્થા છે ભાષાની. શિસ્તબદ્ધ અને વ્યાકરણ
પરંપરાને અનુસરતી, ભાષાને એક સ્વતંત્ર, નિજી અને પ્રમાણમાં ઘણી ચુસ્ત, બહુ ઝડપથી કે જલ્દી ન બદલી શકે કે ન ફેરફાર થઈ શકે. આ લાંબા ગાળે થાય, બહુ મોટા લાંબા ગાળે એમાં પરિવર્તનો આવે. એ તમે 2 યુગની ભાષાને જુઓ, તપાસો, 50-100 વર્ષના તબક્કાને તમે સાથે લઈ અને પછી તમે એ ભાષાને ચકાસો તો ભાષાના આ નક્કરને ચુસ્ત લાગતા એ રૂપમાં આંશિક ફેરફાર થયેલો જોવા મળે. સંસ્કૃત લિપિ અને ગુજરાતી લિપિ, આપણે ભાષા કહીએ, લિપિ તો બંનેની જુદી જ છે જ, પણ ભાષા છે ગુજરાતી સંસ્કૃતમાંથી ઉતરી આવી છે. પણ સંસ્કૃત આજે કોઈ બોલશે તો આપણામાંના મોટા ભાગને એ નહીં સમજાય, અથવા તો થોડું થોડું સમજાશે. પણ ભાષા, જે ભાષા હું તમે બોલીએ છીએ, જે આપણી માતૃભાષા છે અર્થાત ગુજરાતી, સહજતાથી સમજીએ છીએ. પણ એ લાંબા ગાળે ભાષાના ચુસ્ત લાગતા રૂપમાં થયેલા પરિવર્તનોનું પરિણામ છે. પણ વાણીના આવા કોઈ લિખિત રૂપો હોતા નથી. વાણી તારા નવલા રૂપ, વ્યક્તિએના રૂપ જુદા છે. એટલે વાણીનું વૈવિધ્ય છે, ભાષાનું વૈવિધ્ય નથી, અને હોય તો આંશિક છે. એટલે હું બોલું છું એ મારી વાણી છે, તમે બોલો છો એ તમારી વાણી છે, કોઈ ત્રીજી વ્યક્તિ બોલે છે તો એ એમની વાણી છે. એટલે હું હજુ વિશેષ એમ કહી શકાય કે ભાષા એક સામાજિક પ્રક્રિયા છે. વાણી એ સામાજિક હોવાની સાથે સાથે સવિશેષ વ્યક્તિગત ઘટના છે. આપણી વાતચીતની લઢણ, શૈલી કેવી જુદી જુદી હોય છે. એક જ વિષય પર જુદા જુદા અભ્યાસુઓને બોલવા કહીએ અને એ જે વાત રજૂ કરે એ એમની વાણીમાં રજૂ કરે છે. એક જ વિષય પર રજૂ થયેલા વિચારોમાં પણ જો આ વૈવિધ્ય હોય તો એનો અર્થ એ થયો કે વાણી વૈવિધ્યવંતી છે, વૈવિધ્યથી સભર છે, અને એનું આ વૈવિધ્ય જ એની વિશેષતા છે, એની લાક્ષણિકતા છે, એની ઓળખ છે. આ વૈવિધ્ય કયા પ્રકારનું હોઈ શકે ને કેવું કેવું હોઈ શકે એને જરા જોઈ લઈએ. ભાષાથી આ વાણી આપણી જે છે એના નવલા રૂપ આપણે જોવાને છે. વાણી તારા રૂપ વખાણો, આ રૂપની વાત કરવાની છે. તમે ક્યારે 2 મિત્રો વચ્ચેનો વાર્તાલાપ સાંભળ્યો છે? અથવા તો ટોળે વળેલા એક માનવ વર્ગની વાતચીત તમે સાંભળી જશો. આપણને સહજ લાગે છે, કારણ કે આપણે ઝીણવટભર્યું એનો અભ્યાસ નથી કર્યો, આપણે તપાસી નથી એ ભાષાને, એના ઉચ્ચારોને, એની વાણીને. વાણી વિશે આપણે ગંભીર થયા જ નથી એમ કહીએ તોય નાની, અને પરિણામે આપણા અને આપણા મિત્ર વચ્ચેની, આપણા અને આપણા પરિવાર વચ્ચેની, આપણા અને આપણા સર્કલ વચ્ચેની જે વાતચીત છે એને આપણે ગંભીરતાથી અભ્યાસની દૃષ્ટિએથી જોયું નથી. રાઈટ? હવે આપણે અત્યારે એ જ ઘટનાને થોડીક ગંભીરતાથી જોઈએ અને 2 મિત્રોની વાતચીતને એના જાણ બહાર, એની અજાણતા રેકોર્ડ કરી લઈએ અને પછી એમને સાંભળીએ. ત્યારે એને આશ્ચર્ય થશે કે ઓહ, આ હું કેટલું તૂટક બોલું છું. ક્યાંક વચનના પ્રશ્નો છે, ક્યાંક લિંગના પ્રશ્નો છે, ક્યાંક કાળના પ્રશ્નો છે, કોઈ શબ્દ રિપીટ થાય છે, પુનરાવર્તિત થાય છે, કોઈ શબ્દ છૂટી જાય છે અને પછી પાછો વાક્યને અંતે આપણે ઉમેરીએ છીએ. ક્યાંક કોઈ શબ્દ, કોઈ પર્ટિક્યુલર સંજ્ઞા આપણને યાદ નથી આવતી ને એની જગ્યાએ સર્વનામ પહેલો, પહેલી, પહેલું વાપરીએ છીએ. ક્યારેક તો આ વાર્તાલાપ કોઈ અમુક પ્રકારની વાણી એ
હાસ્ય પણ નિષ્પન્ન કરે છે. એટલે એમ કહી શકાય કે પૂરી સભાનતા સાથેનું એક વક્તવ્ય હોય અને બીજી તરફ સહજ એવી વાત બે મિત્રો વચ્ચેની હોય તો બંનેમાં તફાવત રહેશે. સભાનતાપૂર્વક અપાયેલું વક્તવ્ય પ્રમાણમાં ભાષાની શિસ્તને, ભાષાના વ્યાકરણને અને ભાષાની વ્યવસ્થાને સાચવે છે. મિત્રો વચ્ચેનો વાર્તાલાપ, ઘર પરિવારમાં થતી વાતો, ટોળામાં, બસ સ્ટેશને, પાનને ગલ્લે, થિયેટરની બહાર કે મુસાફરી દરમિયાન થતા વાર્તાલાપોમાં આ ભાષાની વ્યવસ્થા, શિસ્ત તૂટે છે અને વ્યક્તિગત વિશેષતા, વ્યક્તિગત ખૂબીઓ, આદતો પણ એમાં ઉમેરાય છે. દાખલા તરીકે મને કોઈ એવી આદત છે કે હું વારંવાર વાત કરતા શું સમજ્યા એમ બોલતો હોઉં કે સમજ્યા એમ બોલતો હોઉં, તો તમે જુઓ કે મારા 10 મિનિટના વાર્તાલાપમાં સમજ્યા કે શું સમજ્યા એ કેટલી વાર આવે છે અને કેટલું એ બિનજરૂરી છે. વાક્ય ક્યારેક તો અડધા વાક્ય મારું કહેવું છે સમજ્યા કે આજે આપણે શાંતિ રાખીએ, સમજ્યા, કારણ કે જો આજે શાંતિ નહીં રાખીએ તો જોખમ આવી શકે છે, સમજ્યા. તો આ સમજવાની વાત પર મુકાતો ભાર અથવા તો મેં કીધું આ વાત વારંવાર 3 વિધાનોમાં 4 વાર કે 5 વાર આવે. શું સમજ્યા વગેરે. એટલે આવા હું એને ફિલર્સ કહું છું. પૂરક એવા પુનરાવર્તિત થતા બિનજરૂરી શબ્દો છે આ. અને શા માટે આવે છે કે વિચારોનું સાતત્ય ન હોય અને પરિણામે વિચાર તૂટે ત્યારે સહજ રીતે જીભ વગો પેલો શબ્દ સમજ્યા, શું સમજ્યા, મેં કીધું, એટલે કે આવા જે શબ્દો છે એ બે વિચારો જ્યારે તૂટે ત્યારે એને જોડી અને ફરીથી વિચારનું અનુસંધાન સાધે છે. એટલે આવા શબ્દો પછી ઘણી વખત વાત કરતાં કોઈ સંજ્ઞા, આપણે કંઈ મહત્ત્વની વાત હોય એને ભૂલી જઈએ અને પછીથી એ શબ્દ, એ વાત આપણને યાદ આવે ફરીથી જોડી દઈએ અને એમ કરતાં અવરોધો પામતા, અટકતા, ભૂલી જતા, ફરી સુધારતા, ફરી પુનરાવર્તન કરતા આપણે જે બોલીએ છીએ ને એ આપણી વાણી છે. કેટલાક શબ્દો એવા હોય છે કે જે મેં કહ્યું તેમ વાત સાથે કોઈ નિસ્બત ન ધરાવતા હોય. એ આ પ્રકારના ફિલર્સ આ વાણીનું એક રૂપ છે કે વિચાર તૂટે છે અને ત્યારે એ બે એક સળંગ વિચારના બે ટુકડાને જોડવા માટે જીભ વગો એવો કોઈ શબ્દ સતત મુકાતો રહે છે વચ્ચે અને એની માત્રા એ હદે વધે છે વક્તાના કે પછી વાત કરનાર વ્યક્તિના વ્યવહારમાં, વાતચીતના વ્યવહારમાં, કે એ પછી સવિશેષ ધ્યાનપાત્ર બને છે. અને એ જ રેકોર્ડેડ થયેલી વાતને પછી લખવાની હોય ત્યારે તમે બિનજરૂરી એવા શબ્દો કાઢી નાખો છો. બીજી એક વાત મારે તમને કહેવાની છે, બીજું એક રૂપ બતાવવાનું છે કે કેટલીક વ્યક્તિ બોલતી હોય અને કુદરતી કે શારીરિક કોઈ ક્ષતિને કારણે અમુક સ્પષ્ટ શબ્દ ન બોલી શકતી હોય. નાના બાળકો બોલતા હોય ને, માલા તાતાના લદ્દનમાં જલુલ ને જલુલ આવજો, આ કની જગ્યાએ ત બોલે છે, પાણીની જગ્યાએ પાણી પાણી એમ બોલે છે, માલું માલું રની જગ્યાએ લ બોલે છે. તો આ કની જગ્યાએ ત બોલવું, રની જગ્યાએ લ બોલવું, હણની જગ્યાએ ન બોલવું, એ એક વય સુધી
સામાન્ય અથવા તો સહજ લાગે, પણ પછીથી એ આદત હાસ્યાસ્પદ બની જાય. આજે મોટી ઉંમરની વ્યક્તિ જો આ રીતે તોતળાતું બોલે તો સામાન્ય વ્યક્તિને હસવું આવે છે. તો તોતળાવું એ પણ વાણીનું એક નોખું રૂપ છે. હજુ એમાંનું એક વિશેષ રૂપ બતાવું કે શારીરિક કોઈ એવી ક્ષતિ બીજી છે કે કોઈ એક અક્ષર કે કોઈ એક શબ્દ મારે બોલવામાં તકલીફ થાય છે અને ત્યાં મારે અટકવું પડે છે, થોથવાવવું પડે છે, જીભ જલાવવી. આપણે ત્યાં એક પ્રયોગ છે, જીભ જલાય છે. દાખલા તરીકે મ શબ્દ હું સ્પષ્ટ નથી, મ અક્ષર હું સ્પષ્ટ નથી બોલી શકતો ને ત્યાં મારી જીભ જલાય છે, તો હું એમ કહીશ મારું કહેવાનો મતલબ એ જ છે કે મને મોબાઈલ લઈ દો. તો આ મ પાસે અટકવું એ મારી વાણી છે, અથવા તો વાણીનો એક નોખો, એક નવલો, એક જુદો એવો પરિચય, એવું રૂપ આપણને પ્રાપ્ત થાય છે. વાણીના હજુ થોડા બીજા રૂપો આપણે એક નજર કરી લઈએ. કે કોઈ વ્યક્તિ એકદમ શાંતિથી બોલતી હોય અને કોઈ વ્યક્તિ આમ નોનસ્ટોપ અસ્ખલિત રીતે બોલતી હોય, કોઈ આવેશમાં, આક્રોશમાં, ક્રોધમાં, ગુસ્સામાં એક ભાવ વિભોર બનીને બોલતી હોય, અને એક વ્યક્તિની વાતચીત ભાવશૂન્ય હોય, કોઈ પ્રકારની ભાષા સિવાય આંગિક ચેષ્ટાઓ પણ એના વક્તવ્યમાં ન જોવા મળે. આંગિક ચેષ્ટાઓ એટલે મારા આંખના, મારા ચહેરાના, મારા હાથના, મારી ગરદનના ડોકના, મારી આખી બોડી લેંગ્વેજ એને કહીએ ને, એમાં ભળતી જ ના હોય. આમ શાંત ચિત્તે બેઠા હોય, તમે વક્તા તરીકે બોલાવ્યા હોય અથવા તો મિત્રોની વચ્ચે બેઠા હોય અને એમને પૂછવામાં આવે ત્યારે જ બોલે, અને પૂછો એટલું જ બોલે, અને શાંત ચિત્તે એટલું બોલે કે એનામાં કોઈ આરો અવરો પણ ના જોવા મળે. એ માત્ર એટલું જ કે આજે બુધવાર છે એટલે સ્વાભાવિક રીતે જ હું કોલેજે જવાનો છું. કોલેજેથી પાછા આવ્યા પછી જમી અને મિત્રો સાથે ફરી મળીશ. આ ભાવશૂન્ય અથવા તો કોઈ આરો અવરો વિનાની એની વાત થઈ, તો વાણીનું એક રૂપ છે. અને એની જ સાથે એનો જ અંગત મિત્ર અથવા તો એના જ પરિવારનો કોઈ સભ્ય એક જુદી જ રીતે આ જ વાત કહેતો કે ભાઈ જો આજે બુધવાર છે ને, એટલે હું કોલેજ જઈને પછી આવીને જમીને પછી મિત્રને મળીશ. આ એની સ્ટાઇલ છે, આ એની વાણીની ઓળખ છે, આ વાણીનું એક નવલું રૂપ છે. તો વાણી એ પોતાની આગવી વિશેષતા સાથે વ્યક્તિગત ઓળખને પણ વ્યક્ત કરે છે. કોઈ એટલું ધીમેથી બોલે કે બે શબ્દ વચ્ચે આપણે એમ લાગે ઊંઘ કરી લે છે, ઝોકું લઈ લે છે, આંખો મીચી જાય છે. મિત્રો, તમને મારે એટલું જ કહેવાનું છે કે તમે બધા ખૂબ ભણજો અને ભણીને તમારા માતા પિતા, તમારા પરિવાર અને તમારા રાષ્ટ્રનું નામ ઉજાગર કરજો. અને કોઈક આકવા અંદાજ છે એમ કે મિત્રો, મારે તમને એ જ કહેવાનું છે કે તમે ખૂબ ભણજો અને ભણી ગણીને તમારા માતા પિતાનું, તમારા રાષ્ટ્રનું નામ ઉજાગર કરજો. આ એની બોલવાની જે શૈલી છે, જે રીત છે, એ વાણીનો જ એક નવલો પ્રકાર છે, વાણીનું જ એક નોખું રૂપ છે. તો ગુજરાતી ભાષા એની ગુજરાતી જ નહીં, આમ તો કોઈ પણ ભાષામાં એની આવી એક આગવી ઓળખ હોય છે.
વાતમાં કંટાળો પણ ભળતો હોય ને વાતમાં ઉત્સાહ પણ ભળતો હોય. ઘણી વ્યક્તિ દુઃખની વાત પણ આમ આમ ઉલ્લાસથી કરતી હોય ને ઘણી વ્યક્તિ આનંદની વાત પણ આમ ગંભીર થઈને કહેતી હોય. તો એ એની વાણીની ઓળખ આપે છે અથવા તો વાણીના એક નિજી રૂપને વ્યક્ત કરે છે. બાપ મરી ગયો હોય અને 3 દિવસ પછી ભાઈ બહાર આવે અને કોઈ પૂછે એટલે આ કેમ નથી દેખાતો હમણાં, એટલે તમને ખ્યાલ નથી મારા ફાધર. તો આપણે કે શું થયું? અરે નથી ખ્યાલ યાર, કંઈ નહીં, કાલ સાંજે બેઠા હતા, જમ્યા, વાતો કરતા હતા અને ખાટલે સૂવા પડ્યા અને સવારે ઉઠ્યા જ નહીં. આ એની વાત કરવાની રીત છે. અને કોઈને ત્યાં દીકરાનો જન્મ થયો હોય ને પણ એ શાંત પ્રકૃતિનો માણસ હોય ને આપણે 3 દિવસ સુધી ના દેખાય ને ફરીથી પૂછે કે લે આ ભાઈ કેમ નથી દેખાતો? કે લે તમને નથી ખ્યાલ? આપણે કહ્યું શું થયું હશે? આપણે ગંભીર થઈ જઈએ. એટલે મારે ત્યાં આ કાલે દીકરાનો જન્મ થયો ને એટલે થોડી દોડધામમાં હતો. તો થોડું સ્માઇલ સાથે બોલને ભાઈ, આપને કહેવાનું મન થાય. તો આ વ્યક્તિગત ખૂબીઓ એ વાણીના નિજી નિત નવીન એવા રૂપને આપણી સમક્ષ વ્યક્ત કરે છે, પ્રગટ કરે છે. અને એને આધારે ભાષાના જે વાણી દ્વારા વ્યક્ત થતા રૂપો છે એ આપણને બતાવે છે. બસમાં બેઠા હોઈએ અને પેસેન્જર ઊભા હોય બીજા અને એ જગ્યા શોધતા હોય ત્યારે આપણે કે ભાઈ હશે હમણાં બધા ઉતરી જશે, ટૂંક સમયમાં ખાલી થઈ જ જશે અને 2 મિનિટમાં શું ફેર પડવાનો છે. અને આપણે ઊભું રહેવાનું આવે ને આ જ વાતને આપણે વ્યક્ત કરવાની હોય તો આપણે કઈ રીતે કરીએ? એટલે કે સ્થિતિ ઉપર પણ વાણીનું રૂપ બદલાય છે. પરિસ્થિતિ, સ્થાન, સમય, આ બધા પણ વ્યક્તિ તો વાણી જુદી હોય જ, પણ એક જ વ્યક્તિના જુદા જુદા સમયે અથવા તો જુદી જુદી પરિસ્થિતિમાં રજૂ થતા એક પ્રકારના વિચારોમાં પણ ભેદ હોવાનો, જુદાપણું હોવાનું, નવલા રૂપ એમાંથી મળવાના વાણીના. જેમ કે હું એસી ખંડમાં બેઠો છું, કાચની બારીમાંથી જોઉં છું કે બહાર ભયંકર તાપ છે, બપોરના 2-3 વાગ્યા છે, પબ્લિક ત્રાહિમામ થઈ ગઈ છે રસ્તા પર, મને દેખાઈ રહ્યા છે રસ્તા પર જતા લોકો. અને હું મારા એસી ખંડની અંદર વાતાનુકૂલિત એ વર્ગની અંદર, એ ખંડની અંદર હું પેલા લોકોને જોઈને એમ બોલું છું કે બહાર ભાઈ ભયંકર તાપ છે. ત્યારે મારી વાણી જે રીતે વ્યક્ત થાય છે એથી જુદી હું જ્યારે એ તાપની વચ્ચે હોઉં છું ને 1-2 કલાક તડકામાં હેરાન થાઉં છું અને ત્યારે એ પીડાના, એ તાપના અનુભવને અંતે એ રઝળતો ભટકતો હું બોલું છું ભાઈ આ ભયંકર તાપ છે. ત્યારે એ જુદા પ્રકારની વાણીની ઓળખ થાય છે. ત્યારે મારી અભિવ્યક્તિ બદલાઈ જાય છે. શબ્દ, સંજ્ઞા, વાક્ય એક જ હોવા છતાં જુદી જુદી પરિસ્થિતિમાં રજૂ થયેલી આ વાત. કોઈ પ્રિય પાત્ર માટે તમે એક ગમતી વસ્તુ લઈ જાઓ અને એને ન ગમે પ્રિય પાત્રને એ વસ્તુ અને નારાજ થાય અને ત્યારે તમારા વાણી રૂપે વિચારો જે પ્રગટે છે એ અને ઘરના પરિવાર માટે તમને ગમતી કોઈ વસ્તુ લઈ જાઓ અને ઘરના ઘરના એ સભ્યોને એ વસ્તુ ન ગમે અને ત્યારે તમારા જે વિચારો વ્યક્ત થાય છે વાણી રૂપે, એ 2 વાણીના રૂપ નોખા છે. અર્થાત વ્યક્તિએ
એક જ વ્યક્તિના બે જુદા અનુભવે, બે જુદા જુદા સમયે, બે જુદા જુદા સ્થળે ભાષા દ્વારા વ્યક્ત થતી વાણીના રૂપો બદલાતા રહે છે. એટલે વાણીના કોઈ ચોક્કસ રૂપ નથી, અને ચોક્કસ રૂપો ન હોવાને કારણે વાણીનો ચોક્કસ અભ્યાસ પણ શક્ય નથી. ભાષાનો અભ્યાસ બહુ અધિકૃત રીતે થઈ શકે ને થયા છે, પણ વાણીનું આ વૈવિધ્ય, એના ચોક્કસ કોઈ એક રૂપ ન હોવાને કારણે અભ્યાસ પાત્ર બનતું નથી. આ ચોક્કસપણે તમે કહી શકો. વ્યાકરણની રીતે પણ તમે આ વાણીને તપાસી શકો. લિખિત રૂપમાં વ્યાકરણના જે નિયમો સચવાયા છે એવા નિયમો ઉચ્ચારણોમાં એટલે કે વાણીમાં ભાગ્યે જ સચવાય છે. દાખલા તરીકે કોઈ એમ કહે કે હું 4 શરબત પી જાઉં છું, તો આપણે એમ કે પીધા પીધા. હવે હે કોઈ છોકરાને નહીં, આપણે ગુસ્સે થઈએ નહીં ત્યારે એમ કીધે હવે સીધી બેસને. સીધો બેસવાની જગ્યાએ આપણે એમ કહીએ છીએ સીધી બેસને. વ્યાકરણ નથી આવડતું એવું નથી, આપણને ખબર છે એ સીધો બેસને એમ જ કહેવાય. કોઈ પર્વત તમે ચડીને આવ્યા, ચોટીલા જેવો ડુંગર, અને અથાક તમે ચડ્યા ને એટલા જ અથાક થાક વિના ઉતર્યા, અને બીજી વ્યક્તિ જે આ એક શ્વાસે પર્વત ચડવા સક્ષમ નથી અને એ આશ્ચર્યભાવ વ્યક્ત કરે, ત્યારે તમારામાં પેલી જે એ પર્વત વિશેની તુચ્છતા અને તમારી જાત વિશેની મહાનતા તમારા વિચારોમાં જે વ્યક્ત થાય, હવે આ ડુંગર કહેવાય, આ ડુંગરડી છે, હવે આવી ડુંગરીઓ તો ઘણી ચડી ગયા. તો જે તમારી જે તુચ્છતાવાચક એ પર્વત વિશેનો જે ભાવ છે એ તમારી વાણીમાં વ્યક્ત થાય છે, ને ત્યારે લિંગ બદલાઈ જાય છે. બાળક નાનું હોય છે ત્યારે એને કદાચ લિંગ વિશેની, વચન વિશેની, કાળ વિશેની સમજ નથી હોતી અથવા તો બહુ અલ્પ હોય છે. પણ ધીરે ધીરે એ બાળક શાળાએ જતાં પહેલાં એ બધું જ આત્મસાત કરી લે છે. એટલે વ્યાકરણ શીખવા માટે શાળાએ જવું જરૂરી નથી. કારણ કે શાળાએ જાય એ પહેલાં જ બાળક ચોક્કસપણે એમ કહે છે મારે પાણી પીવું છે, મારે રોટલી ખાવી છે, હું આવીશ. આપણે ગયા હતા ત્યાં ને, તમે બધા આવશો, હું એકલો જઈશ. આજે મેં દ્રષ્ટાંતો આપ્યા ને, એ દ્રષ્ટાંતો કાળના, વચનના અને લિંગના છે. ભૂલ નથી કરતો એમ, પણ ક્યારેક મોટી વ્યક્તિ વાતચીતમાં આવી ભૂલ કરી બેસે છે. વ્યાકરણના નિયમો નેવે મૂકીને એ પોતાની વાત બે ધડક કહી દેતો હોય છે, તો એ પણ એક વાણીનું રૂપ છે. તમે શું માંડ્યું છે એની ભલે તમે શા માંડ્યા છે બોલી જવાય. માંડ્યું છે ને માંડ્યા છે ને માંડ્યો છે ને આવું બોલી જવાય. પાણી પીધો હવે એમ બોલી જવાય. ખાધા ખાધા હવે. આ જે છે એ ઘણી વખતો આટલી છૂટછાટ વાણીમાં સહજ રીતે સ્વીકૃત બની છે. વાણીની આ જે આગવી રીત છે, એનું જે વૈવિધ્ય છે, એ વૈવિધ્યમાં હજુ એક બે એક્ઝામ્પલ, એક બે દ્રષ્ટાંત તમે તપાસી શકો. ઘણી વખત શબ્દના અક્ષરો પણ આડાઅવળા થઈ જાય. અને છતાંય ચાલ્યા જાય. જેસલ તોરલનું એક સુખ્યાત ગીત, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દો. આ બુડવું શબ્દ આપણે ત્યાં આજે તો લગભગ સ્વીકૃત બન્યું છે, પણ હકીકત તો એ મૂળ ડૂબવા ઉપરથી આવેલો છે. ડૂબવામાં બ ને ડમાં સ્થાન ફેર થયો છે, એટલે ડૂબવું બુડવું બન્યું છે. એ હદે પ્રયોજાતું થયું કે પછી સ્વીકૃત બની ગયું.
તારી બે ઢીલ. ઘાસતેલ આવો બીજો એક શબ્દ છે. ઘાસતેલની જગ્યાએ ઘાસલેટ બોલે છે ઘણા ઘાસલેટ. મૂળ અંગ્રેજી શબ્દ કેરોસીન. ઘાસતેલ પણ ઘણા પ્રદેશોમાં એ ઘાસલેટ એ રીતે ઉચ્ચારે છે. રકેબી ને રબેકી કેનારા પણ મેં સાંભળ્યા છે. કપરકાબી આમ તો રકાબી શબ્દ, રકેબી શબ્દ એ પ્રાદેશિક, અને રકબીની જગ્યાએ રબેકી શબ્દ પણ બોલે છે. શાહબુદ્દીનભાઈ એક પ્રસંગમાં કહે છે ને કે કોઈ દિવસ બોલવા ન ઊભો કર્યો એને ઊભો થાય ને એમ કીધું હોય કે મહાત્મા ગાંધીજીએ વાત કર, તો બે વિધાનો તો એ સાચા બોલે, પણ પછી મહાત્મા ગાંધીજીની જગ્યાએ ઘાતમાં માંધી થઈ જાય. કે ઘાતમાં માંધી દર શુક્રવારે શાકરીને ભાખ ખાતા, ભાખરીનું શાકની જગ્યાએ શાકરીને ભાગ થઈ જાય. આ શાહબુદ્દીનભાઈ કહે છે એ પણ વાણીનું જ એક નિજી ને નોખું રૂપ છે. એટલે ભાષાની વ્યવસ્થાથી ટેવાયેલા આપણે જો સભાનતાથી સાંભળતા હોઈએ તો આપણે પકડી પાડીએ. પણ ક્યારેક સ્લીપ ઓફ ટંગ થઈ ગઈ હોય આવી રીતે, અને કૂતરાની પૂંછડીની જગ્યાએ પૂંછડાની કૂતરી એમ બોલાઈ જાય તો આપણે સહજ રીતે એ સ્વીકારી લઈએ છીએ અને આપણે એનો ચોક્કસ અર્થ સમજી લઈએ છીએ. એમાં ફરીથી સુધારવાની જરૂર રહેતી નથી. તો આ પણ એક ભાષાનું જુદું રૂપ છે. તો આટલા દૃષ્ટાંતો પરથી આપણે થોડા મુદ્દા પર આવીએ છીએ, અને એ મુદ્દા એ છે કે ભાષા એક વ્યવસ્થા છે અને વાણી એ વ્યવસ્થાનો વ્યવહારમાં કરેલો ઉપયોગ છે. બીજી વાત, ભાષા એ સમૂહગત, પ્રદેશગત અથવા તો ચોક્કસ સમાજ દ્વારા નિર્માણ પામેલી એક ચોક્કસ વ્યવસ્થા છે, અને જે મોટે ભાગે શિસ્તનો આગ્રહ રાખે છે. જ્યારે વાણી એ વ્યક્તિગત છે, વ્યક્તિએ જુદી છે, પ્રસંગે અને સ્થળે જુદી હોવાને કારણે એનું વૈવિધ્ય અનેક ગણું છે. ત્રીજી વાત કે ભાષા એકંદરે સ્થિર છે, બહુ એમાં ત્વરિત પરિવર્તનો નથી આવતા જે રીતે વાણીમાં આવે છે. ભાષા એકંદરે સ્થિર છે અને બહુ ધીમી ગતિએ બદલાય તો બહુ લાંબા સમયના અંતરે બદલાય છે. જ્યારે વાણી ક્ષણિક છે અને એના રૂપ ક્ષણે બદલાતા રહે છે. બીજી વાત, ભાષા સ્થિર હોવાને કારણે એનું એક ચોક્કસ રૂપ છે, પણ વાણી વ્યક્તિએ જુદી હોવાથી એના અનેક રૂપો છે. એનું વૈવિધ્ય એ જ એની સાચી ઓળખ છે. બીજું કે આપણે કહીએ છીએ કે ભાષાને આપણે મૂળ અને આધારભૂત ગણીએ છીએ, અને વાણી એ વ્યક્તિગત અને મર્યાદાવાળી પણ ક્યારેક કહીએ છીએ. તો યાદ રાખજો, ભાષા એ કૃત્રિમ છે, આયાસપૂર્વક ઊભી કરેલી એક સુચારુ વ્યવસ્થા છે. જ્યારે વાણી એ પ્રમાણમાં નૈસર્ગિક છે, પ્રમાણમાં આમ સહજ લાગે એટલી નૈસર્ગિક છે, અને એ એની ખરી ઓળખ છે. બહુમુખી ઘટના વાણીને તમે કહી શકો, કારણ કે વ્યક્તિએ એ શૈલી, એ રીત, વાત રજૂ કરવાની રૂઢિ એ બદલાતી રહે છે. છટા એને કહી શકો, વાણીની છટા, આ સંજ્ઞા પણ યોગ્ય છે. છટા વાણીના રૂપ જે નવલા છે, જુદા જુદા છે. વ્યક્તિએ જે તેની છટા બદલાય છે, એની છાયા બદલાય છે, એ અર્ધ જ છાયા એમાંથી જે જુદી રીતે વ્યક્ત થાય છે એ વાણીની ઓળખ છે. ભાષાનો અભ્યાસ શક્ય છે, વાણીનો અભ્યાસ શક્ય નથી. કારણ કે એનું ચોક્કસ તમે અભ્યાસ રજૂ કરશો ને તે વાણીના રૂપ બદલાઈ ગયા હશે. એટલે આ એક સમગ્ર ઘટના જે છે વાણી, એ વ્યક્તિગત હોવાને કારણે એક સ્વતંત્ર છે, એક છટા છે, એક જે તે વ્યક્તિની ઓળખ છે, અને છતાંય એ ભાષા સાથે સંલગ્ન છે, જોડાયેલી છે. યાદ રાખજો,
આપણે ભાષાને મૂળભૂત અને સવિશેષ એક સુચારું એવી વ્યવસ્થા તરીકે આદર્શ માનીએ છીએ, પણ વાણી પહેલાં આવી છે, ઉચ્ચારણ પહેલું આવ્યું છે. ભાષા તો એનું લિખિત રૂપ છે. એ તો પછી આપણે આ પૂર્વજોએ એના માટે સંજ્ઞા નક્કી કરી, ક આમ ને ખ આમ, ગ આમ ને ઘ આમ, એકડો આમ કરવાનો, બગડો આમ લખવાનો, તગડો આમ લખવાનો, દરેક માટેની સંજ્ઞા. હવે યાદ રાખજો કે ભાષા પછી આવી, લિપિ પછી આવી, વાણી ઉચ્ચારણ સૌથી પહેલું આવ્યું છે. આગળ જતાં આજની જે સ્થિતિ છે, મેં જે ચિંતા સેવી આજની માતાઓના સંદર્ભે, કે માતૃભાષાને ડૂબાડવામાં માતાઓનું યોગદાન સૌથી મોટું રહેવાનું છે. તો એ જોતાં લાગે જ, માની લો કે એ માત્રા વધી, તો આગળ જતાં આ ભાષા તમે જે કહો છો ને, જેનું લિખિત રૂપ છે, એ કદાચ નાશ પામશે, પણ વાણી રૂપે રહેલી એ ભાષા બહુ લાંબા ગાળ સુધી ટકી શકે એમ છે. આજે જુઓ તમે, મૂળ એનઆરઆઈ હોય, અહીંથી સ્થિત્યંતર થઈને વિદેશોમાં સ્થિર થયા હોય, એ ગુજરાતી બોલી શકે છે, ગુજરાતી સમજી શકે છે, પણ ગુજરાતી વાંચી લખી શકતા નથી. એટલે લિપિનો, ગુજરાતી લેખન વ્યવસ્થાનો એક મોટો ભય રહેલો છે કે એ હવે ભૂસાઈ જશે પ્રમાણમાં વહેલી. જ્યારે એની સરખામણીમાં વાણી ટકશે. આભાર.